પ્રભુ શ્રી રામના ભક્તો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ હવે આવી ગયો છે અને અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ યોજાયો હતો, જેની ઉજવણી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવામાં આવી હતી, જેમાં ચીખલી તાલુકાના મલ્યાધરા ગામે યુનિટ ગ્રુપ મલ્યાધરા કા રાજા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાઇક રેલી ડીજે સાથે સમગ્ર ગામમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં એક રથ પણ બનાવવામાં આવ્યો હતો। એ રથમાં રામ, લક્ષ્મણ અને સીતાનો વેશ ધારણ કરીને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બાળક રેલી અને રથ સમગ્ર મલ્યાધરા ગામમાં ફર્યો હતો। લોકોએ રથમાં બિરાજમાન પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હતા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા। શોભાયાત્રા બાદ મલ્યાધરા કા રાજાના મંડપમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં દીવડા લઈને મહાઆરતી કરવામાં આવી હતી, જે બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટી ગ્રુપ મલ્યાધરા કા રાજાના મંડળના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય શ્રી રામ। આજે 22 તારીખે આપણે આપણા ભારતની હું કહું કે વિદેશોમાં પણ જય શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભગવાન આજે અંદાજે 500 વર્ષથી પણ વધારે સમયથી આપણા હિન્દુ લોકો જે ભગવાનનું મંદિરની એક કલ્પના કરી રહ્યા હતા, તે કલ્પના આજે સાકાર થઈ રહી। એના ભાગરૂપે આજે જે ભવ્ય ઉજવણી થઈ રહી છે, એમાં મારું ગામ મલ્યાધરા, મારા ગામના મલ્યાધરાના યુનિટી ગ્રુપ તેમજ યુનિટી ગ્રુપના બધા જ મેમ્બરો તેમજ ગણપતિ બાપા, મલ્યાધરાના રાજા ગણપતિ બાપાના સાનિધ્યમાં અને પાદરદેવી માતાના સાનિધ્યમાં અમે એક દિવાળીની ઉજવણી કરી અને ત્યાર પછીની એક દિવાળી આ છે અમારા માટે, મારા ગામ લોકો માટે, બધા હિન્દુ લોકો માટે ભવ્ય અમે આયોજન કર્યું। બધા ભાવિક ભક્તો પ્રેમથી એક રેલીનું આયોજન હતું। રેલીમાં અમે અમારા આખું ગામને શેરી શેરીમાં રામજી ભગવાન આપણા રામજી લડાને શેરી શેરીમાં બધા લોકોને દર્શન કરાવ્યા। દર્શન કરાવીને એક મહાઆરતીનું આયોજન હતું અને એ આરતી પછીનો અમારું મહાપ્રસાદનું એક આયોજન છે। મહાપ્રસાદ લઈને ત્યાર પછીનો એક ડાયરો, ભજન કીર્તનનો ડાયરો છે, એ ડાયરો પૂર્ણ કરીને પછી આ કાર્યક્રમને અમે પૂર્ણાહુતિ આપીશું। સૌ ભાઈ ભક્તો અમારા આમંત્રણને માન આપીને તેમજ મારા જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ સર્વે ભાઈ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। મારા આ મંદિરને જે નિર્માણ થયું એના માટે જે આપણો મેઇન ફાળો જે આપ્યો છે એ મારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે હું સત્સંગ પ્રણામ કરું છું। जय श्री राम। અમે 500 વર્ષની યજ્ઞ કરી રહ્યા કે અમારી આ રેલી કાઢી એટલે ખૂબ આનંદ કર્યો અને ઉજવણી કરી। મહાપ્રસાદનું પણ આયોજન કર્યું। રેલી ખૂબ મોટી સંખ્યામાં નીકળી હતી અને ડાયરાનું પણ આયોજન કર્યું। સૌ ભાઈ બહેનોએ ભાગ લીધો। અમને ખૂબ મજા આવીને દિવાળી જેવો મહોત્સવ અમે ઉજવ્યો છે। અમને ખૂબ ખૂબ આનંદ થયો। એ બદલ મેં મલ્યાધરા ગામમાં મહાઆરતીનું આયોજન કર્યું, બધાએ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું અને ખૂબ ખૂબ મજા કરી અને દિવાળી મહોત્સવ જેવો અમે આનંદ ઉજવ્યો। એ બદલ અમને ખૂબ ખૂબ આભાર, આનંદ થયો। જય શ્રી રામ। આજે જે અયોધ્યામાં જે ઉત્સવ મનાવી રહ્યો છે ને, જે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જે મનાવી રહ્યો છે, તેમાં હું ખૂબ જ ખુશ છું અને મારા ગામજનો ખૂબ જ ખુશ છે। આજે અમારા ગામમાં ભાવિક ભક્તોએ બાઇક રેલી નીકાળી હતી અને ભાગ લીધો છે, જે તેમને ખૂબ ખૂબ આભાર। અને ભોજન, મહાપ્રસાદ અને મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે, ગામના લોકો ખુશ જ છે, આજે ખૂબ જ ખુશ છે।